દિયરા ને ધનિયો કાલનું ખોવાયું આ બીજો દિવસ થયો હજુ મળ્યું નહીં ને ફરી વધવા જવાનું થયું. લાય જો મજો દેજો મત નહીં પેઠ્યો ને ના ભાઈ ઓમય નહીં હારો ગયો ચો આવ લાઈન બે હોધવા જવા દે આ ગાડી આખો નું બીજો દિવસ પડ્યો હોય ને મળતો નહીં હારો કઈ કાળું વાળું નહીં કર્યું હોય ને તો પાહુ વાત મળી હ કે તમારા છોકરાએ કે રૂપિયા 30,000 નું કે બલૂન ઉડાડ્યું કે હું બલૂન ઉડાડી મેળ્યું કે બધા પૈસા બધા એમ જ જતા રહ્યા બલૂન ઉડાડી એમ સારું આડું આડું કરી નાખા તો દેવું કરી આપવા કે મને ઘેર આવે તો મારે તો ચોખંતા રે અને આડું આડું કરી નાખ હોધવા તો જવું પડશે મારે તો આ ડોસીને શું જવાબ આપું એ તો ઉપર ગતી રહી પણ આ છોકરો કે તમે હાચવજો મળતી વેરાય એમ કહેલું તમારા છોકરો હાચવવાનો કે અને ડોશી આ રાતે સાપડામાં આવશે તો મારે જવાબ જ શું આપવો શું મોડું લઈને ડોશીની વાત કરું લાય અલ્યા મારો છોકરો હજુ મળતો નહીં પણ હારું પેલા નેહાર જતો હતો ને તાને પાછો કુંડી પે જાય 2-4 વખત કુંડી હંતાઈ જાય લાય જોવા દે ને પાછું નામ પાવડેલું મેં કુંડણીઓ એમ નામ પાડી દીધેલું છોકરો યાદ કરાવતો હતો ત્યાંનું કુંડણીઓ નામ પાડી પણ હતો નહીં કહેતા પણ લાય જોવા દે ને હોય તો જ ખબર પડે અલ્યા ઓ બાઈ નેકર સોરી મોની આ બીજી દિવસ થયો તું મહિને શું કરાવ મરી જશે કઈ તોડી ખાશે હાપુલી બાપુલી નેકર તને શરમ આવે હા કોની શરમ આવી જોઈએ પૈસા હારી ગયો એ બધા અલિયા પૈસા કેટલા હારી ગયો 30,000 બાપ 30,000 એક વખત નહીં તારી નો તો ખાલી બલૂનો ઉડાડો હુએ મારા દિયર મુયું બલૂન આપા બાઈ નેકર એકવાર બાઈ નેકર તું તો મારે એક ને એક છોકરો બાપા આ તે ધંધા શું મોડે હ ના નતો કેતો આ બલૂન નહીં ઉડાડવાનું નતો કેતો એટલે મન લાગ્યું કે પાછા આવશે બીજા જમીન પર લાવી દે તો એવું જ થયું મને રોડ પર લાવી દીધો તે પૈસા કેરા મારા ખાતામાં કશું કરી જ નહીં આડું મારા ખાતા સુડ્યું નહીં મય શરમ આવે મારું ખાતું સાફ કરી નાખ્યું આ પૈસા મેં મળતું રોટલો ખાઈને ભેગા કરેલા અને આ તું આ હવે તાર જ નડવાનું મેં ભેગા કરતા તારા જો અપારવા હતા ને એટલે મને એવું લાગ્યું કે આખા ગામમાં સાફ પડી જશે મારી તો અમનો છોકરો હે ને બહુ પૈસા કમાયો એમ પણ બધા ઉડી ગયા હવે તો વાપરજો વાપરશો એવું ને રહ્યું નહીં કશું હવે તો તમને ભણવાના પૈસા મારા જોડે રહ્યા નહીં રૂપિયો 10 કોઈ નહીં રહ્યો તમારે ચેડે હાથ હતો તાર હોજામ ખર્ચો કાઢ્યો અને હવે તા પેલી જમીન હે ને આ પેલી અવડા વાળી એ વેચી મારું પેલું મોઢા વાળું વેચી મારું તમારા હાથે રવા દઉં તો તમે ચરબી કરો ને મારે પૈનવાનું ચમનું એ તો તાર માટે પૈનજે ભેગા કરી ના જજે ટિફિન લે કંપની તો પૈસા થાવ હવે વેચી જ મારું હ મોજ જ કર્યું મારે કેટલા પૈસા ભેગા કરેલા એવું કરી નાખ્યું મોડી ની રમણ ભમણ કરી બાપો આ તો હિંમતનગર થી ગોરીઓ લાયા તે થોડુંક મગજ ગોરી ગર પાછું મગજ કમ્પ્લીટ સારું પછી શું થાય ખબર નહીં આ ગેમો રમીને તો બરબાદ થઈ ગયા આ તો બાપો હારા કહેવાય તે ઘેર રવા દીધા નકર અમુક બાપત એવા હોય એ દોડે બોધીને મારે અને પાછા તરણ આગ લગાડે આવતો ઊંઘું આજ તો પોરો થાય ને હવે બરબાદ થયા છે હા તું પોરો થાય હુઈ ગયો એટલા મેં અલ્યો બાપા હવે તમારું ઘણા દાડા ગયા બહુ પૈસા હતા પેલા તને હુઈ જવાનું હતું હવે નહીં ઊંઘવાનું ઉઠ અને આ બધી રોપડી કાઢી નાખ ને પાણી વાળ લે ફટાફટ બાપા વીગુ વેચી મારો વેચવું હો વેચી મારો તા પછી શું ખાશો તમે એ તો અને સોસાયટી લાઈન ખાઈશું સોસાયટી આખી જિંદગી ના આવે સરકાર બદલાઈ જાય એટલે પૂરું હોય તો એવું રોણો જેલમાં જોડી હોય તો ખાવાનું ના પણ હવે તું કાલથી ટિફિન લઈને નોકરી જતો રહે ને ફોન બોન ભૂલી જજે અને પેલી ગોરીઓ પાછો ટાઈમ ખાતો રહેજે હિંમતનગર વાળી હા હિંમતનગર થી ગોરીઓ લાવે ખાતો રહેજે ટાઈમે કોને નગર એટલે હાલી ફરી પેલી ગોરીઓ ખાઈ લેજે એમ કહું કોને ચોરી કરી આખો દાડો પડે તો હવારના ગયા હતા 8 વાગે તે હજે 9 વાગે આવી રહ્યા પાછા હેરી મારા જોડે તો આટલા બધા રૂપિયા હ હાલી પાહુ ગોરીઓ ખાઈ લેજે ગોરીઓ ઘેર પડી હ મને ગોરી ખવડાવી પડશે આટલા બધા રૂપિયા ગોરી ઘેર છે માર તો રૂપિયા બહુ હવે આટલા બધા આપડે ખોટ નહીં અને બીજા ચોક ભાડે દવાખાના લઈ જવું પડશે ને જમીન કાલવાલ તો વેચી દેવડાવ પેલા કેવડાવું તો જમીન વેચાઈ જાય
બોલાઈ લાવીને જમીનનો સોદો કરાવી દઉં. હુંય જા તાર હુંય જા. જમીન હમણાં પેલાને બોલાવીને વેચી દઉં ને પછી મોટા દવાખાને આપડે તો પગ પર પગ ચઢાઈ ને ઊંઘે પાહા એમ ઊંઘો ને તમને જમીન પેલું કરાવી દઉં વેચીને પછી તારે મોટા દવાખાને લઈ જવું. હવે આનું કઈક તો કરવું પડશે ને. હારા ગેમો રમી રમી ગોડા આવા થાય અને પૈસા અમારે કરવાના. હવે જમીન નહીં રે કશું નહીં. મારે કશી ચિંતા નહીં પણ એમને છોકરાને પછી કઈ રાખે. અત્યારે કકડો રખાતો નહીં ને કોકની જમીન ગીરવ નહીં રખાતી ને આ તે વેચાણ છે રાખશે આવા ચાલશે. એમની માટે તૂટી થશે આખી જિંદગી જશે કંપનીઓ ખાધા થયા પછી તો તમારી વીઘે કેટલા ચાલે જમીન નો ભાવ? 2 કરોડ જેવા ચાલે. 2 કરોડ? હા. ઓમ મારા હારા તા અમારે 1 કરોડ તો આવશે જ ને હારા નહીં? તા અમોન શું આલશો ભાવ અત્યારે અહીં? આ બધી જમીન વેચાણી એક સલીંગે આખો પટ્ટો બતાવો ભાઈ જમીન. આ બધી જમીન અમારી જ છે. રસ્તાના ડખા બખા નહીં ને? ના ના આ રસ્તો આયા ને એક જ રસ્તો. અમારે કોઈ રસ્તાની ચિંતા નહીં. તમારે સાધન કાઢવું હોય તો ના. અરે રોડ આરસીસી બનાવી દો ને તમે. કશું અમે અમારે ચિંતા વાળું નહીં. આટલે ને ઠેર આખું પાટિયું અમારું. 15 લાખ આલી વીઘે 15. હા અને તમારી જમીન જમીન અમારી જમીન જમીન નહીં. તમારે તો 2 કરોડ 1 કરોડ તો આલો. એ તો સીટિંગ કહેવાય. સીટિંગ એટલે હા તો કેટલા 15 ઉઠ બેઠ નહીં કશું? ના ના 15 લાય વધારે કરી આલો ને. ઘણા પૈસા આયા તમારી વીઘે. ના થાય ત્યાં 2.5 વીઘો હ કેટલા 15 દુ 30 ના 7 40 લાખ રૂપિયા આલ દેજો. આખું રાખી લો. એક જ નામ હ મારું એકલું જ. મારા તો બીજા કોઈનું નામ નહીં. ના ના કોઈનું નામ નહીં. તમારે ચિંતા જ નહીં કરવાની. પૈસા તમે ખાલી આલ દો ને એક વખત. મારે તો આ વેચવું નહીં. કાઢ્યા કટકા જેવી જમીન હ પણ શું કરવાની હ? કોઈ સહી ના કરે એવું હોય? ના સહી નહીં. મારું એકલું જ નામ હ. તમારે ચિંતા નહીં કરવાની. એવું એમ? હો આ તો મારો છોકરો પેલો ગોડો થઈ ગયો ને એટલે આ તો ગેમો રમી રમીને ગોડો થયો તો આ જમીન વેચી પડી. નકર ના વેચો આ જિંદગીમાં કરી દઈએ. પણ એનો ઈલાજ કરાવવા માટે 15-20 લાખ રૂપિયાની જરૂર હ. એટલે આ હારો ગોડો થયો હો ગેમો રમી. તે તમે પછી પૈસા ભરી જાવ ને પછી અડધા અને પછી નોમે કરી આલું. બરાબર? નોમે કરો પછી બીજા ભરીશું. હારું વાંધો નહીં. કશો ડખો નહીં. ચિંતા નો અમય નહીં તમારે. હો હા એ પૈસા તમે આલ્યા નહીં સહી આખા ગામમાં મારતો દેવું થયું. ઘેર ઘેર લોકો પૈસા માગ જવું જ ચમનું મારે હવે. અને બાપા હવે તમને કહું પજે લાગુ કે આ ગેમના રવડે ચડશો નહીં. આ ગેમ તો બરબાદ કરી નાખે. મને બરબાદ કરી નાખે. મારા બાપાને બરબાદ કરી નાખે. મારા બાપો તો એક કંપની લુગડો સીવા જતો રહ્યો અને મારા ગામમાં કોઈ ત્યાં નહીં દેતું. કોઈ કશું દેણું નહીં દઈ આલતા દુકાન વાળા. ઘેર ઘેર રૂપિયા માગે મારા. કરું જ છું હું તો. આ શેતમ પડી રહ્યો. શેતમ કોક આવે તો હંતાઈ જવું પડે. આ દિવેલમાં હંતાઈ જવું પડે. જમીન હતી એ બધી વેચી મારી. રૂપિયા લાવવા જ ચોહી મારા. અને શું કરું તો બરબાદ થઈ ગયો. હવે મારા બાપો નોકરી કરે 5-25 લાવશે ને આ સાપડામાં રહીશું ને ભાગ ખાઈશું. બાપા બધાને કહું પજે લાગુ આ ગેમ આ ફોનમાં એટલી જે ગેમો આવે એ બધા આપડા પેલા તો હોના 200 આવે પછી તો બધા પૈસા આપડા ખેંચી લે. એમ રવાડે ચડી જ જેટલી આપણને લાલચ પ્યા એ ગેમમાં પૈસા તમારે જતા રહે ને તમારું. હવે તો એક જ વાત હવે શેતમ જ પડી રહ્યું હોય. મારા બાપો જે 5-25 લાવશે એ ખાઈશું અને ફોન તો હાથમાં ઝાલવાનો જ નહીં. ફોન ને તો મેલ દીધો એક પા રહીશું અને શેતમ કામ કરીશું. આ હા 2-5 વીઘો વધ્યા એના હવે રહીશું ને બહાર